વડોદરામાં ફાયર વિભાગના 3 અધિકારી સસ્પેન્ડ। ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલને સસ્પેન્ડ કરાયા છે। ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટને સસ્પેન્ડ કરાયા। ફાયર વિભાગના પૂર્વ એચઓડી ડોક્ટર દેવેશ પટેલને પણ સસ્પેન્ડ કરાયા છે। સાધનોની ખરીદી બજાર કિંમત કરતાં વધુ ભાવે ખરીદવાનો તેમની ઉપર આરોપ લાગ્યો। 10 દિવસ પહેલા રજૂઆત મળી હતી। મહાનગરપાલિકા કમિશનરે આ નિવેદન આપ્યું છે। સાથે કહ્યું કે ડેપ્યુટી કમિશનર તપાસ કરી રહ્યા હતા। પ્રાથમિક તપાસના આધારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અને અકાઉન્ટ્સ ઓડિટર અને બીજા વહીવટી અધિકારીને તરફથી પણ આ તપાસ કરવામાં આવી હતી અને આ તપાસને અહેવાલ રજૂ કરતા એની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। આના આધારે હવેથી આ જે કાર્યવાહી પછી વધારનું ડિપાર્ટમેન્ટ એન્ક્વાયરીનું પણ શરૂ કરવામાં આવશે અને હાલ આ નિર્ણય લીધી છે। એમાં ફાયર ડિપાર્ટમેન્ટના એચઓડી સીએફઓ અને ડેપ્યુટી સીએફઓ જે પ્રોસેસમાં ઇન્વોલ્વ હતા એના ઉપર આ કાર્યવાહી કરવામાં સાધનોની ખરીદી બજાર કિંમત કરતાં વધુ ભાવે ખરીદવાનો તેમની ઉપર આરોપ લાગ્યો। 10 દિવસ પહેલા રજૂઆત મળી હતી। મહાનગરપાલિકા કમિશનરે આ નિવેદન આપ્યું છે। સાથે કહ્યું કે ડેપ્યુટી કમિશનર તપાસ કરી રહ્યા હતા। પ્રાથમિક તપાસના આધારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે।